નમસ્કાર દર્શક મિત્રો, ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું। બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી। ઉમરગામ તાલુકામાં છેલ્લા એક સપ્તાહથી વરસી રહેલા ધોધમાર વરસાદને કારણે અનેક માર્ગો બિસ્માર બન્યા છે। ઉમરગામ તાલુકાના કાંઠા વિસ્તારમાં કાલાઈથી ગોવાળા સુધીના 27 કિલોમીટર લાંબા દરિયા કિનારે સરોંડા, તળગામ વગેરે વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો થતાં કોસ્ટલ હાઈવે બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે। વરસાદી પાણીના નિકાલ માટેની વ્યવસ્થાના અભાવે દિવસો સુધી માર્ગ ઉપર પાણી ભરાયેલું જોવા મળે છે। સરોંડા વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો થતાં માર્ગમાં મસ્ત મોટા ખાડા જોવા મળી રહ્યા છે। રાત્રિના સમયે સ્ટ્રીટ લાઇટ સુવિધાના અભાવે વાહન ચાલકો અકસ્માતનો ભોગ બને એવી ભીતિ સેવાઈ રહી છે। જવાબદાર તંત્રના અધિકારીઓ દ્વારા સત્વરે ખાડા પૂરવાની કામગીરી હાથ ધરાય એવી લોકો માંગ કરી રહ્યા છે। તાજેતરમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે દરેક વિસ્તારના માર્ગોને અસર થઈ રહી છે। ઉમરગામ તાલુકાના કાંઠા વિસ્તારમાં ખાસ આ કોસ્ટલ હાઈવે જે લોકોનો જીવાદોરી સમાન છે, આ બન્યોને 1 વર્ષ થયું છે। એની કામગીરી પૂર્ણ થયા પછી જે તે સમયે તંત્ર દ્વારા જે પ્રકારની રસ્તાની આજુબાજુ પાણીના નિકાલ માટે ગટર નિર્માણ કરવાનું હોય, કાચી ગટર બનાવવાનું હોય, કેટલીક જગ્યાઓ પર નાળા અને સફાઈ કરવાની હોય છે। પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે આજુબાજુ ઝાડ ઝાખરી સફાઈ કરવાનું હોય છે, પરંતુ આ વખતે આટલી ખાસી કામગીરી દેખાઈ નથી તંત્ર તરફથી। તે ઉપરાંત હવે અતિક્રમણનો મામલો ખૂબ ગંભીર બન્યો છે। રસ્તાની આજુબાજુ લોકો આડેધડ માટીની ભરણી કરતા હોય છે, બાંધકામ કરતા હોય છે, કમ્પાઉન્ડ વોલ બનાવી દેતા હોય છે અને કુદરતી વહેણને અવરોધ કરવાથી હવે બધું પાણી રસ્તા પર આવી રહ્યું છે। અને રસ્તા જે ડામરથી બનેલા હોય છે, ડામર એક એવો આપણો પદાર્થ છે જે પાણીથી વિપરીત હોય છે। પાણી અને ડામર વધારે સંપર્કમાં આવવાથી એ બગડી જતું હોય છે, જેના કારણે રસ્તા ફેલ થતા હોય છે। અનેક જગ્યાઓ પર પાણીનો ભરાવો થતો હોય છે। તંત્ર દ્વારા એને યોગ્ય ધ્યાન નથી રાખવામાં આવતું, પાણીનો નિકાલનું ધ્યાન રાખવામાં આવતું નથી। જે કોઈ ટીમની સ્ટાફ જે છે, જે કંઈ એજન્સી હોય એ ગેરંટી પિરિયડમાં આ કામગીરી કરવાની હોય છે। અત્યારે કોસ્ટલ હાઈવે પર એટલી કંઈ ખાસ કામગીરી એજન્સી તથા માર્ગ અને મકાન વિભાગ તરફથી દેખાતી નથી, જેના કારણે અત્યારે જોઈ શકીએ છીએ કે કોસ્ટલ હાઈવે પર કરોડો રૂપિયા ખર્ચ કર્યા પછી પણ કેટલાક જગ્યાઓ પર પાણીનો ભરાવો થાય છે, જેના લીધે રસ્તો બગડી રહ્યો છે અને અકસ્માતો થઈ રહ્યા છે। વલસાડ જિલ્લામાં વરસી રહેલા ધોધમાર વરસાદને કારણે વલસાડ જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવેમાં અસંખ્ય ખાડા પડી ગયા છે। નેશનલ હાઈવે નંબર 48ની અતિ બિસ્માર હાલતને કારણે વાહન ચાલકોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે। વાપી નજીક બગવાડા ટોલનાકા પર વાપી દમણ સેલવાસા ટેક્સી એસોસિએશન અને ટ્રાન્સપોર્ટરો દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યું હતું। લોકોના વિરોધને કારણે પોલીસની સાથે નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ દોડતા થઈ ગયા હતા। નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા કોન્ક્રીટનું કામ કરી આવી પરિસ્થિતિ ન સર્જાય તે માટે યુદ્ધના ધોરણે પ્રયાસ કરવા જણાવ્યું હતું। વિરોધ પ્રદર્શન કરી રહેલા ટેક્સી એસોસિએશનના સભ્યો દ્વારા જ્યાં સુધી ખાડા પૂરવામાં ન આવે ત્યાં સુધી टोल वसूलवा पर रोक लगावવામાં આવે એવી માંગ કરવામાં આવી હતી। 1.5 लाख की हैवी ट्रैफिक हो गई है और ओवरलोडिंग भी हो रही है, पर हम उसे अब डामर की जगह कंक्रीट का ऑर्डर करके उसको काम चालू करवा रहे हैं। बिलाट चेक पोस्ट पे हमने काम चालू करा। 7 डिस्ट्रिक्ट सबसे ज़्यादा हैवी रेनफॉल और ये चेरापूंजी कहलाता है साउथ गुजरात का। उसमें कई स्पॉट पे हमारे रिपीटेड डैमेजेस होते हैं, पर हमने उसे पिछले साल जो हमारे पास क्वांटिटी थी DVMBC से किया था हमने काम, पर इस बार हमने भारत सरकार से अप्रूवल लेके उसे कंक्रीट का रोड उन जगहों पे जहाँ पर ये बार बार डैमेज हो रहा है उसे कंक्रीट का कर रहे हैं। आप यदि आप जाओगे तो जहाँ पर अनऑथराइज एक्सेस है और लोगों का पानी का ब्लॉकेज है, जैसे होटल हमारे ड्रेन के ऊपर मिट्टी भर, वहाँ पर रोड में पानी रुक जाता है, जिसके कारण हमारी बरसात एक ज छे, कां तो टोल बंद करो, कां तो पछी रोड क्लियर करो ने रोड जे बी जेटला खाड़ा छे ए खाड़ा कम्प्लीट करो। हवे अहींयाना जे बी NHI ना आ छे एमने वात करी तो आ एम कहे छे के 45 डेज। हवे आ 45 डेजनी अंदर आ लोग त्यार सुधी जेटला लोकोनो एक्सिडेंट थशे, कोई मरी गयुं, गमे ते थयुं, तो एनो जवाबदार कोण? एनो जवाबदार कोण? એટલે એનું જ જવાબ માંગવા માટે અમે આજે અહીંયા આંદોલન એક છે કે રોડની હાલત બહુ ખરાબ છે। આપણું આ વલસાડ ડિસ્ટ્રિક્ટ મહારાષ્ટ્રમાં એન્ટર થવાનો પહેલો જિલ્લો લાગે છે ગુજરાતમાં, ને અહીં રોડની હાલત એટલી ખરાબ છે કે અમે વાપીથી સુરત જવામાં અમને 4 કલાક લાગે છે। તો એના લીધે અમારી જે ટેક્સી ગાડીઓ છે એમાં ટાયર ફાટે છે, એક્સિડન્ટ થાય છે, ને પછી જે પેસેન્જર છે એ લોકોની ફ્લાઇટો
છૂટી જાય છે, ટ્રેનો છૂટી જાય છે, તો એના લીધે અમારો બિઝનેસ આખો તૂટી ગયો છે. એના લીધે અમે આ રોડ પર આવ્યા છે. વાપી નામદા ખાતે શ્રી અનાવિલ યુવક મંડળ દ્વારા નવીનીકરણ કરવામાં આવેલ અંતિમ ગૃહની ગેસ આધારિત ભઠ્ઠીનું નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. નાણામંત્રી કનુભાઈ દેસાઈએ મંડળના સામાજિક કાર્યોની પ્રશંસા કરી હતી અને પોતાના તરફથી શક્ય તમામ યોગદાન આપવાની ખાતરી આપી હતી. લોકાર્પણ પ્રસંગે વીઆઈએ પ્રમુખ સતીશભાઈ પટેલ, વાપી ભાજપ શહેર પ્રમુખ મનીષ દેસાઈ, અનાવિલ યુવક મંડળ ઉપપ્રમુખ દર્શન દેસાઈ, સેક્રેટરી અનિલ દેસાઈ સહિત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અનાવિલ યુવક મંડળ દ્વારા નાણામંત્રી કનુભાઈ દેસાઈનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. વાપી ખાતેના અંતિમ ગૃહની જે રિનોવેશનની પ્રક્રિયા ચાલતી હતી અને રિનોવેશનનું કામ પૂર્ણ થયું છે. એમાં એક ગેસની ભઠ્ઠી પણ લાગી છે અને સાથે સાથે સમગ્ર વિસ્તારમાં સુંદર રીતે વ્યવસ્થિત રીતે પ્રકાશન અને ઘણી સુંદર રીતે સજાવવામાં આવ્યું છે. ત્યારે એનો આજે લોકાર્પણનો કાર્યક્રમ હતો અને મંડળના પ્રમુખ અનિલ મામા અને અનેક કાર્યકર્તાઓએ એમને આમાં સહકાર આપ્યો છે. એમનો આભાર માનવાનો, એમના દાતાઓને અભિનંદન આપવાનો. વલસાડ નગરપાલિકા કચેરી ખાતે 3 એપ્રિલ 2025ના રોજ યોજાયેલ સામાન્ય સભામાં પ્રમુખ સ્થાનેથી 14 જેટલા ઠરાવો કરવામાં આવ્યા હતા, જેની સામે ફરિયાદ બાદ પ્રાદેશિક કમિશનર કચેરી સુરત ખાતે ગત 5/7/2025 શનિવારના રોજ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી સંદર્ભે જવાબ રજૂ કરતા પહેલા વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા, વલસાડ ડાંગ સાંસદ ધવલભાઈ પટેલ, વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ, વલસાડ શહેર પ્રમુખ દિવ્યાંગભાઈ ભગત, વલસાડ નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો સાથે ચર્ચા વિમર્શ કર્યા બાદ લેખિતમાં જવાબ રજૂ કરાયો હતો. જે અંગે વલસાડ નગરપાલિકા પ્રમુખ માલતીબેન અને વલસાડ નગરપાલિકાના સભ્ય હિતેશભાઈ ભંડારીએ માહિતી પૂરી પાડી હતી. ગત તારીખ 3/4/2025ના રોજ સામાન્ય સભામાં જે વધારાના કામો લીધેલા હતા, આ વધારાના કામો 1 થી 14 પૈકી અમારા કેટલાક સાથી સભ્ય સ્ત્રીઓને ગેરસમજ થઈ હતી. એ માટે એક જે જ્યોત્સનાબેને એક સુરત પ્રાદેશિક કમિશનર તરફથી એક અરજી કરેલ, બધા ઠરાવો રદ કરવા માટેની અરજી કરેલ હતી. હા, જે બાબતે હમો જિલ્લા સંગઠન પ્રમુખ હેમંતભાઈ, શહેર પ્રમુખ દિવ્યાંગભાઈ, સાંસદ શ્રી ધવલભાઈ અને ધારાસભ્ય શ્રી ભરતભાઈ અને અમારા તમામ સભ્યો સાથે સંકલન કરી પ્રાદેશિક કમિશનરને બધા ઠરાવો રદ કરવા માટેની અરજી કરેલ છે. તે માટે પ્રાદેશિક કમિશનર જે અમને સૂચના આપશે એ માટે અમે કાર્યવાહી કરીશું. દાદરા નગર હવેલીમાં છેલ્લા 1 સપ્તાહથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. સ્થાનિક વિસ્તારના ખેડૂતો પરંપરાગત ખેતીમાં જોતરાયા છે. દાદરા નગર હવેલી વિસ્તારમાં ડાંગર મુખ્ય પાક છે. 15,000 હેક્ટરમાં ડાંગરનું વાવેતર થાય છે. ખેતીલાયક વરસાદ વરસતા ખેડૂતો ધરુની રોપણી કરતા નજરે પડી રહ્યા છે. અર્જુન ભોયા, હું કૃષિ વિભાગમાં વિસ્તરણ અધિકારી તરીકે કામ કરું છું. દાદરા નગર હવેલી એરિયા આ એક સેમી કોંકણ એરિયા છે. અહીંયા વરસાદ વધારે આવે છે ને અહીંનું જે મુખ્ય પાક છે આ ડાંગર છે. અત્યારે લગભગ મોસ્ટલી લોકોની ડાંગરની વાવણી થયેલી છે અને લોકોની રોપણીનું કામ બી ચાલુ થયેલું છે. દાદરા નગર હવેલીમાં કુલ 15,000 હેક્ટરમાં ડાંગર થાય છે. સ્મિતાબેન કિરણભાઈ વળવી, ગામ મોરખલ. અમારા ગામમાં વરસાદ ખૂબ જ પડ્યો છે, એના કારણે રોપણી ચાલુ કરી છે. સુધારેલું જાત બિયારણ અમે રોપીએ છીએ, એનો પાક વધારે લઈ શકીએ છીએ. ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળી